નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાઠવી ગુજરાતી ન્યૂઝ. આણંદના એલિકોન હોલ ખાતે સ્વરાજ મ્યુઝિક પ્રસ્તુત એસે દીવાનગી દેખી નહીં કહી કાર્યક્રમની ભવ્ય સફળતા. સ્વરાજ મ્યુઝિકના વર્ષા પાટડિયા તથા ડોક્ટર બિરેન જોશી દ્વારા તારીખ 9 મે 2026ના રોજ આણંદના એલિકોન હોલ ખાતે એક ભવ્ય મ્યુઝિકલ પ્રોગ્રામ એસે દીવાનગી દેખી નહીં કહીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના આ સુંદર કાર્યક્રમમાં આણંદના કલા રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિ અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડોક્ટર મૌલિકભાઈ શાહ તથા ડોક્ટર દિનેશભાઈ મારુ, ચિંતનભાઈ પટેલ, મિતુલભાઈ પટેલ, રાકેશભાઈ સોની, કીર્તિસિંહ રાજપૂત, ડોક્ટર સુનિલભાઈ વ્યાસ, હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન તથા જયેશભાઈ શાહ અને ધ્રુવીબેન શાહ ખાસ ઉપસ્થિત રહેતા કાર્યક્રમને સફળ બનાવવામાં ડોક્ટર મૌલિકભાઈ શાહ, ડોક્ટર દિનેશભાઈ મારુ, ચિંતનભાઈ પટેલ, મિતુલભાઈ પટેલ અને સોમેશભાઈએ ખૂબ જ સુંદર સહયોગ આપ્યો હતો. કલાકારોની સુમધુર પ્રસ્તુતિ. સંગીત સંધ્યામાં બરોડાના ખ્યાતનામ સિંગર ચિરાગભાઈ ઘીવાળા, પૂર્વીબેન ત્રિવેદી અને અશોકભાઈ બલ્લાલ ઉપરાંત આણંદના કલાકારોમાં સમીરભાઈ રાવલ, સચિનભાઈ શાહ, પૂર્વીબેન પારેખ, મહેશભાઈ પારેખ, વૈભવી દવે, સીમાબેન રજવાડિયા, ઉર્મિલાબેન ચૌહાણ, રાજેશભાઈ રાવલ, રાકેશભાઈ સોની તથા મુનેશભાઈ પટેલે પોતાના મધુર કંઠે ગીતો રજૂ કરી પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. બાળ કલાકાર હેત રાવલની પ્રસ્તુતિએ આકર્ષણ જમાવ્યું હતું. સંચાલન સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ગોપાલભાઈ શાહ, દીપ્તિ જોશી, કરાઓકે ક્લબ બાકરોલના ઓનર રમેશભાઈ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું અને મધુર ગીતોની આ સરવાણીમાં સમગ્ર પ્રેક્ષકગણ આનંદથી ભાવ વિભોર થઈ ગયા હતા.